જય માતાજી. જય માતાજી. આવો આવો. શું કહો? શું બધા ભેગા થઈને બેઠા હો? વિચાર કરીએ છીએ કે ફરવા કાંઈક જવું છે. જો આ બાપુ દિલુભા તૈયાર થાય તો કાંઈક ગોઠવીએ હોય કે કઈ જગ્યાએ જવું બાપુ? કહો ફરવા ફરવા કાંઈક ગોઠવવું છે કાંઈ? વિચાર તો હે જેસલમેર જવાનો, જેસલમેર જવું છે પણ થોડીક તકલીફ હે. શેની? કોણ હું દૂર કરી નાખું? પૈસા નહીં થતા એટલે પૈસા તો મારી જોડે જ નહીં. મેન મુદ્દો જી હે ને. તમે બાપુ તમે તૈયાર કરો પૈસા હવે તમે. તું પેલા ખાટ હલાવવાનું બંધ કર ને કે હેચકો ખાવાની હે બેહવા આયા છીએ અમે. અચ્છા બોલો ને યાર, બેહો આરામ કરો. હું ગોત ખાતો તો ઘર મેં અલે આ ઓરડી મેં. પૈસા તો એક ભાઈ આગળ હે પણ આપડા નાલે. કોણ? આપડે જોન્ટી ભાઈ જમીન દલાલી નું કરે હે, નોકરી કરે હે. એ પૂછી જો હાલો તો મારે તો બહુ કઈ કહેવાય નહીં. બાપુ વાતો કરી અમારા એ જો કે સોદો છે કેમ નહીં થતો? નહીં થતો. કોઈ પાર્ટી વાળો ભજતા નહીં પડો. સોદો થયો તો ખેતરમાં બેઠો હોય તમારી જોડે ગાડી લઈને ફોર્ચ્યુનર લઈને ના ફરતા હોત. પણ એક કામ કર ને, કોકનો નહીં થતો, આપણો ના કરાય. કન્નો કર ના હો. નવી સરકાર હોય ને પડો થતું નહીં ને. જોન્ટીભાઈ તમે ઘરની જમીનનો જોતો કરી નાખો ને વાત થાય પૂરી. જીએ જેસલમેર ફરિયાબી પણ મારે એટલે ખોડાઓ તમારા જેસલમેર હતું એની 100 વીઘા ઠપ કરી દેવાની. તો તમારી વેચી મારો બાપુ તમને જીવ બળતો હોય. આપણે કોઈ શોખ જ નહીં જેસલમેર જવાનો. શું બાપુ શું વિચાર્યું તમે પછી જેસલમેર નું? જેસલમેર મુજરો ભડે બહુ સારો થાય. મુજરો તો મારે જોવાની ઈચ્છા થઈ. પણ મુજરો કરવા હાતુર જોવા હાતુર બરોબર ત્યાં જવું એના કરતા આને પહેરાવી કાકરી અને સાપરી અને ઠંડક છે, શિયાળો છે, આ નહીં મુજરો થઈ જાય. શું જોન્ટી શું કેવું તારું ફિલ્ડિંગ આવશે? આવો જોરદાર એમ તો નાચ લાઈટ યાદ ન માર ઘરે હોમ થિયેટર લેતો હોય આપણે મને લાવે નવું બસ. તે વાંધો ને ખર્ચો મટી જશે. હા જે ખર્ચો થાય મને હાલ દેવાનો. તને આપશું ને 50 રૂપિયા. કઈ વાંધો ને મારા 50 બહુ થઈ ગયા. મારા કામ થઈ જશે ને મુદ્દે મસાલા તો ન્યા કરશે ને. બહુ થઈ ગયા. બીજો સાઈડ માં લઈ લેશું આ ને રવિ ને તો 25 ભાગ પાડ લેજો બે જણા. પછી ના હાલીશ તમને. ભાગીદારી તો બનવો જ જોઈએ. ના આનંદ બનાવી દી. તમારું શું કેવું બાપુ? મન ના થાય, મન ના મજા આવી. બાપુ શું કેવું એ તમારું? તો નહીં થાય બીજા કપડા લાવશું. એવું હાટું હે વિચારવા. ના એવું ના ચાલે. એને પ્યારો એક જ હોય. કઈ વાંધો નહીં. જેસલમેર ની વાત એક બાજુ રહી કે આનો સમય આવશે એટલે જશું કદાચ કરશું કઈક. પણ હવે પ્રોગ્રામ નું કરો. શિયાળો આવે બરોબર, ઠંડી નું મોસમ કઈક ખાવા બાવાનું કઈક કરો તો પ્રોગ્રામ થાય કઈક બાપુ. તે ખાવામાં તો ધોકા ધોકા તો ખાય ને જેને ખાવા. આપડે તો ક્યાં કોઈ દર ધોકા તું ખાઈએ? બોલ શું ખાવું? ધોકા ખાવા, લાફા ખાવા હે? ના ધોકા તો ખાય એવા તો હોય ને. શું ખાવું પણ પ્રોગ્રામ એટલે શું કરવો? તમારી ઈચ્છા પડે તમારે જે ખવડાવવું હોય. એક કામ કરો, દાળ બાર બનાવીએ. રવિ જાવનો દહાડા તો લેતો હવે ચણા. તો લાવો પૈસા લેતા હું. એમાં પૈસા શું હોય? તારા ભાઈ તે વાત કરી હતી કે તારા કાકાજી કાકા કે ચડ્યા કર્યા છે તો તારા કાકાજી નથી વેચાતા લાવે. વ્યાપારી તો કાકાજી શું કરવાના? તો પછી ચણા તો જોવાના. તારે મુનુભાન થશે. મુનુભા તમને એમ કે છે કે નહીં આલું પૈસો હે તો આજનો મેલ. હા સાચી હે. તો તારા રિક્ષા હે તો અમે ગમે ત્યાં લઈ જઈએ તો ભાડું લઈ લે ને. ક્યાં સુધારો કીધું છે તમને લોકોને? મેં કીધું છે કે ભાડું આપી દેજો. આ તો કાલ જાવું મારો હપ્તો આવે એ વખતે તમારે ભરી દેવાનો હપ્તો. નાણું મળશે પણ ઓનલાઈન નાખી દેજે. તું મને રોકડા કહેતો ને આપી દેજે. હાજે બરોબર. આજે મારે ઓનલાઈન કરવાના હપ્તાના અમે હપ્તો મને રોકડા આપી દેજે. બરોબર છે. એક હાથમાં રોકડા અને 2 કલાક પછી ઓનલાઈન. 2 કલાક પછી ના હોય મારા વાલા. જોન્ટી વાર તો લાગે કે નહીં? પ્રોસેસમાં લાગે ને યાર. અત્યારે તો મોદી સાહેબે એવી સુવિધા કરી ને કોઈ વાત જ છોડ દો. ફટલાઈન પૈસા નાખો એટલે ફટલાઈન પડી જ જાય. સારું નાખજો છે જ પડે. એટલે મારા જોડે મારે ક્યાં ખાતું બંધ નહીં રાખતો. મેં ખાતું બંધ કરી દીધું એના હિસાબે. સાહેબ તું નાખી કાલ જઈ દસાડા જઈને લેતા ચણા જે ભાવ ચાલતો હોય એ બધું સમજ્યા. પણ પેલું એસ્ટિમેટ તમારે દાળ કોણ વઘારશે? કોને દાળ વઘારવા તો કાથી આવે એટલે દાળ બહુ મસ્ત બનાવશે. બરોબર. રોટલાનું તો આ ઘડી નાખશે અને આવડે સારું બૈરું વાળી ઘરે રેન જતું એટલે રોટલા કરતો હોય. હવે એ તો તારે શીખવા જ પડે. 3-5 દાડા નકરો બાજતો જ હોય. મેં હાથી લઈને બાખા જ પડ્યા. મારે ને મકઈ નો રોટલો જોશે. શીનો જોવા? મકઈ નો. કઈ વાંધો નહીં. ગાંડા તારા ઓલે મકઈ નો બનાવી દેશું. હવે યાર પ્રોગ્રામ છે કે નથી હોટલ માં ખાવા આવતા? ના એટલે એની ઈચ્છા હોય એ પૂરી કરવાની. એની ઈચ્છા ઘણી હોય. મારી એની ઈચ્છા પૂરી તો કરવી પડે મારા ભાઈ. તમારા બેનું પાવ અમાર બેન પ્રશ્ન અલગ હોય તો અથાણું, પાપડ, છાશ એ બધું જોશે ને? છાસ મારે 4 પાલા જોશે. જોજો. એટલે 4 પાલમ છાશ જોશે કે 4 પાલા જ જોશે? 4 પાલા છાસ. સારું તો એક કામ કરો બધા શું ઓલા નાના છોકરાને એમ એક પાલા એક કામ કરો
તો બધા જોઈને 300 રૂપિયા પેલા ઉઘરાઈ લો. હા ઈ તો કરો હાલો. વઘારનો મસાલો અને બધું જોશે ને. શરૂઆત કરો જ્યાંથી તમારે કરવી હોય, મારેથી ના કરાય પેલી. જ્યાંથી આગળ તમે બેઠા લાઈનમાં કરો શરૂઆત. હું છેલ્લે બેઠો જ છું. લાવ બધાને ઉકેલો લાવ. બસ આ જોંટી નો આપણે બે જણા બેઠા જ છીએ ને. લાવ 300 લાવ. પેલા હિસાબ કરી બેઠા જ છીએ. હા, આપણે બેઠા છીએ. પ્યોર કી બધું નહીં આપણે રોકડા જ લાવ. લેવાનું. ત્યાંના ગાડામાં રોકડા નથી યાર. નાખે. જોજો આપણા બેના હું નાખી દઉં. ત્યાંનો કરો ભાઈ આમ ના હોય બધા ફટાફટ હાલો. અરે તો ક્યારે કરવાનું એમ કહો. બોલો ભાઈ. પૈસા આજ આવે એટલે કાલ પ્રોગ્રામ. પ્રોસેસમાં આવી ગયા પૈસા મારે 300 રૂપિયા તો હપ્તામાં. એક કામ કર, ઓનલાઈન ના લઈશ. હમણાં બધા જોડે ઉઘરાઈ જ લેજે ને. પણ રોકડા મેં નાખી દીધા એનું શું? ઈ તો પાછા આવી જશે પાછા. તો હવે ચી લાઈન પકડવાની? ચણિયાની લાઈન પકડવાની. ચણે લેવા જઈએ. ચણિયા બનાવવાની શું ચા, આમ? ચણિયા ખાવાની ચા ચા. બનાવવાનું કાલ કે પરમ દિવસ. કાલ જ બનાવીએ ને, કાલ સાંજે કેલા ભાઈ ફોન તો કરવો પડશે ને આપણે. ઈ ફોન તો કરીએ. કરી દઈશું. તો ફાઇનલ ના કાલ ભલે ભલે આપણે તૈયાર છીએ. ચણા ચણિયા. કાલ હું જવાનો હું. જો પેલે ચોખ્ખું જો કરી કાલ દઉં. દસાડા હારી જાય તો બરોબર ને કાલ હું પાટડી જવાનો હું. મુદત છે મારે એક. હા. પેલો કજ્જો નતો કર્યો એટલે હો નહીં બાબુ, તમારી ઈ કઈ હજુ પતી નહીં. એ પતિ હજી નહીં. બાધા પૂરી નહીં થતી એમ હજી પૂનમ? બાધા પૂરી થઈ નહીં એટલે કાલ હે મુદત. કાલ મુદત ભરતો હું. તો વર્તા લેતો વર્તા આવજે. ચણે લેતો હું. પણ ગૂગલ પે કરવો પડ્યો ઈ તો કોઈ ઓનલાઈન કરી દેશે ને આવી. કારણ કે યાર તો ભાઈબંધો હો પણ વિશ્વાસ મને ઘરા સુધી. ઈ તો મને ઈ તો ખબર છે. કેજે ને નાખી દઈશું ઓનલાઈન. અને હવે બેઠા ઈ સાપરે ચા બનું કઈક કર. હા એ ચા હવે ચા ના બાબુ, ચા તો મેં તો આ આપણે ધુમાડો જોઈને મને એવું લાગ્યું કે ચા બને તો હું તો શેઠી ના હાલીને આવ્યો. ચા બનાવશું. ના તમે બનાવો ચા. કોક કે તમને હારી આવડે. ના એટલે વાસ્તુ એવું છે કે ચા હું બનાવું પણ મારા હાથે ખારી ચા ઘરી મોડી થઈ જાય છે એવું છે. ઈ તો એડજસ્ટ કરી લો. ના ના, પણ મારા હાથે આવો દો ને બાપુ. તમે બનાવો, તમે જે બનાવો એ ખેતરની ચા જે બનાવતું હોય એના હારી જ લાગે એમને એમ. શું કેવું જોન્ટી તું બને ચા? મને નહીં ફાવતું બાબુ. ભૂલે ના ફાવે મને. ચા ગેસ રોજ નહીં ફાવતી. આમ પીતા ભાવ છે બીતા ફાવે. તને બી ફાવ છે? મને ફાવે ઈને તો બધું સારું ભાવે હે. સગડી આવે ને સાંભળ્યું મુનભા? ફાવે મને ના ફાવે મને. 2 દિવસ પહેલા ઈન મમ્મી ઘરે બટાકાનું શાક વઘાર્યું હતું ઈને. અને ત્યાં આમ ચા હોય ને તો બટાકા કાચા કઈડ જતા હતા. અને બાબા એવું શાક ખાતો હતો. જોન્ટીભાઈ શું વાત. એટલે જ મેં એવું બોલ્યું એટલે મેં નીના ના કીધું કે દાળનું એટલે મેં કીધું આ વઘારશે તો બટાકા જી કાચા ખાય. વાત સાચી છે. જેસલમેર જાવ પણ ઉધરાના ઠમકા આવે. જેસલમેર તો જાય જાય. મને કારણ કે જોન્ટી નો અવાજ બેસી ગયો હોય. શરદી ને ઉધરસ થઈ ગઈ બહુ. ના ના, મટી જાય. આદિવાળી જતો ને સાપડી ને જે લોકેશન તમે જોરદાર બનાવ્યું બાકી. સાપડી તમારી જોરદાર. મેં તો લાલાને જેસલમેર તો એનો નહીં. માહિર હું. જેસલમેર જેવું એમ જ નહીં. લોકેશન આવશે જો. જેસલમેર નહીં, મેં લાલાને કીધું રિક્ષા લઈ લે ને કુ આબુ સુધી ઠંડીનું. આબુ અત્યારે જવાય નહીં કારણ કે ઠંડી બહુ હતી છે. ના ના લાગે ઠંડી, આબુ ના લાગે. ના લાગે. મજા જાય રાખે. તું હું તો એક વાર ગયો આબુ નથી. પડે લાંબુ. એટલે હું ગયો નથી એટલે ખબર નહીં, હા, અનુભવ તો- નથી મારો એમ. તું પેણ બહુ ગયો. સાચી વાત. પ્યાર ગયો એટલે તો તકલીફ છે ભાઈ. ઈમાં તો પેણી ગયો. એમાં પેણ તો ગયો ને તકલીફ પેણ. છે. ઈમાં જ બહુ મોટી પેણાઈ તકલીફ ગયો. પડી એમાં તો. ઈ પ્યાણ ગયો તો ને એમાં તો બહુ મોટી તકલીફ છે. કેટલા હું વીઘા કહેતો હે? તો લાલભાઈ કર કરો તો તમે આયો ને? કેટલા વીઘા ચણા હે? ચણા તો જુવાર છે ને આ દેખાય બધા વીઘા ચણ્યા જ છે. ઓરો બોરો પાડવા આપજો પાછા. હા ઓરો પાડો, આખો પાડો, લગતો પાડો, ટુકડો પાડો, જે પાડો એવું પાડો બધું. કરે આ જો આ દેખાય ને આ બધું આ બધું ઓલું અહીંયાથી નામ જ્યું. એવું એમ ને. અત્યારે ઠીક પણ શું ભરાવા દે પછી ખેતર આટલું જ રહ્યું બેઠા ઈ ઓલું બધું રહ્યું કે નહીં અહીંયાથી નામ જ્યું. એવું ને. આવી પ્રોગ્રામ કરવો એમ. અત્યારે તો રો આટલું ભરી જાવ તો પછી વાત ચણ્યાની રાતે આવો પછી તો વેચાતા જ નહીં. મેં વાત સાંભળી જ કે એમની જમીન વેચવાની રવિભાઈ ની. કોને? મેં વાત એવી સાંભળી. હવે તારો ભાઈબંધ છે, તમે બે મેં 24 વાત કલાક એવી ભેગા રહો, સાંભળી કે તમને જમીન ખબર. વેચવાની. હા વેચવાની હે ફેંકો કરે હા મુનાભા, તો તમારે ઘરાગો જોઈ લો ને તો પછી ના ના અમે જ ઘરાક. અમારા દાદા બાપુ હતા કે નહીં તાનથી માંડીને તે અત્યાર સુધી અમે જ ઘરાકી. એવું છે. અમે કોઈને વેચાતી વેકવતા જ નહીં. અમે અમારે જ વેકો નરવા નહીં. એવું છે. હવે આટલી રહી છે એ વેકી જાય પછી કોક ની ધ્યાનમાં આજે લેજો. આપણે વેચવાની 5 વીઘા જોન્ટીભાઈ તો જોજો ને ઘરાક તો પછી શું બીજું ના રે ના આપણે જોન્ટી જેસલમેર જમીન જવા દલાલ થાય જ એમ. છે. કઈ વાંધો નહીં. જોન્ટી હેડ ને આપણે જમીન દલાલ. હા જે વેચવાની તો પેલી સાહેબ ભાઈ, સ્કોર્પિયો તારી જમીન વેચાય ને તો પેલા જેસલમેર લઈ જજે એમને. અને તું જમીન વેકી મારશે તું શું આલી જોન્ટી? જોનતી ને એ તો આલસુ નું થાતું ઈ મારે જે 2% દલાલ થતી હોય દે ઈ પત્ર કાયદેસર બરોબર. એક સ્કોર્પિયો આપી દેશે ને જાવ દે ચાલ નહીં ચાલ તો બધાને આપજે ને. સ્કોર્પિયો નહીં એને નહીં ફાવતી. આપણી જે થતી હોય તો દલાલ. બાઈક લઈ લેજે પ્લેટિના એક મારવાનું બધાને એક સ્કોર્પિયો આપે ને તો એની જોડે કંકોડાય ના વધે. એવું? 5 વીઘા હે, આપણે શા ભાવી તો લાખ કઈ નહીં, પેલો વર્મોનો મેરો નહીં ભરાતો મહાદેવનો તો 5 પેલા મલજ છે ને. હા એ બધી સ્કોર્પિયો લઈ આપજો ને પેલી હાઈવા દે હાથી ડીજે વાળી 1000 રૂપિયા વાળી. હા. ના ના ગીતે વાગે ડીજે આવડી આવે છે ને. હા ડીજે 250 વાળું જીરી હા 250 ના. સસ્તામાં પૂરું થાય ને આમ તો ઈ?
બીજું કોઈ શાંતિ? તો હવે આયો હો તો હાથમાં જે કે નહીં ભાવ ચા મિલતા ના ના અમે તો મૂક ને ચા મૂક. ચા પીવા જાય તા કારણ કે અમે તો ચા પીવા નીકળ્યા હતા ને આ બાપુ કે હાડે કે પ્રોગ્રામ નું કઈ જેસલબેન નું કઈ ગોઠવીએ તો જતાઈએ. તમે બે જણા આટું મારતા હતા, આ બે જણા કઈ બાજુ ના આયા મને ના ખબર પડી. તમે કઈ બાજુ ના આયા તારે? હું તો બહાર જાતો હતો. કઈ આ તો દિલુભાઈ ફોન બરાબર પેટ્રોલ પૂરા નીકળ્યો અને દિલુભાઈ ફોન આવ્યો હમ. કે ચા હે મેં તું જાવું છે પીએફ નું કામ કરાવવા. હમ. તે કે હું કરી દઈશ. હવે શિકાર હાથ ના આવીને કર્યા 3 વાગ્યાના કામ. હજુ કે નામ લીધું નહીં. અલ્યા હોજે તો હું ભૂલી જ ગયો. મને મારું મગજ પેલું છે ને યાદ કરવું પડે એવું. અને આ દિલભા હમણાં કમળા લાગો કંઠી હું નહીં કરી છું હવે તમે ક્યાં હતા જોન્ટીભાઈ? જોતા ઓલે તમે બે હંગાત હતા? ઓલી કંઠી જોતા હું નહીં અરે બાપુ છે આ તો હોના ની પેરણ પણ આમ જોત કરો લાગે કંઠી આના પહેરી બહુ- બાડિયાના ચશ્મા હે. ચશ્મા લગે જો મને એવું લાગે કંઠી પહેરી છે ને પણ કંઠી ના બરોબર નહીં. શું? એમના બરોબર નહીં કંઠી. તમને ગમે તે લાગતું હોય. પણ આમ જોત કરો હું ભાઈ જોઈ ખાલી નજર નાખીને કહી દઉં એમના બરોબર નહીં કંઠી રહી. એટલે મારા બરોબર તો કશી નહીં. એમના બરોબર નહીં કંઠી રહી. એમના માટે તો 2 તોલાની કંઠી હોય તો એમને લાગે કે સર આ તો બધો પહેરી આ તો નક્કી કરીને બેઠા એ જે કરવાનું થાય ને તેથી 2 કિલો ની કરાવી સોલો બોલો ના હોય, સીધો 2 કિલો જ શેની કરવાનો. કરાવશો એ તો તમે? બે તોલા? ગમે નહીં હા? 2 કિલો ની કરાવવાની હે પણ શેની કરાવશો? ચાંદીની, હોનાની? એ તો અમે લોઢાની એ કરાવી એ કરાવે. તારે શું જોવાનું છે? અચ્છા. તારે બધા ખટપટ જ અને કરી શું હોય જોવું? જેની હોયની. ઈચ્છા હોય બધાની જેસલમેર તો કહો આપણે 1 થી 10 નવરાજ છીએ. મેં વાત તો કરી. હું મેં મારો ભાગ આપી દઉં. હું તો તૈયાર છું બરોબર. જો ઉધરસ થઈ જઈએ તો આપણે જવાની ઈચ્છા તો છે જ. તે તારે ત્યાં ગાવાનું એટલે ઉધરસ ને જેસલમેર જવામાં શું લેવા દેવા છું? એટલે શું ઈ એક કામ કરો તમે બેહો હું ચા પાણી નું લાવું બધું દેતા આવજો. ચા મૂકવી દેતા આવજો. તો કઈક મજા આવે લુખી મજા નહીં આવે તમે મારા બેટા બનાવવાના જ નહીં વાત ફાઇનલ હે શું? ચા હા એ તો સમજી ગયા. બરોબર છે તમારી વાત. જાઓ ચા નું કરો. એક તમે ચા બનાવે એવો લાગતા બાપુ ચામાં એમાં એવું છે કે અમારા હાથે જો મારા હાથે ગરી મોરી થઈ જાય મને કોઈ નક્કી નહીં રહેતું બરોબર. એટલે મને ચા નું તો અનુભવ કેશો જ નહીં. મને મજા જ નહીં તીખી ખારી જ નહીં થતી ને ચા કરે. આવતી. ના એમાં વસ્તુ ગર્યું વસ્તુ આમાં હે ને ગર્યું અને મોર 2 વસ્તુ બની એક. હું વધારે મોરસ નાખી દઉં ગરી થઈ જાય. કોઈને ભાવ ના ભાવ પણ વધારે ચા ના મને નહીં ભાવતી એમ તો. અને વધારે ચા ના કડક થઈ જાય યાર. એમાં કાળા મજા ચા ના તો એટલે મને એને કાળા મૂરી ના ચા થાય, મને કડવી કાળા ચા મને આવે. હું મને બોલે જ કાળા મોટા ચા ભાઈ. ગરી મોરી જ બોલે ને. ગરી મોરી બોલ્યો. એ કડવી થાય હા કડવી થાય. હા. તો તમે એક કામ કરો તમારા હાથે જ તમારા જે હાથ રહ્યા ને, શું વસ્તુ હા તો તમારા હસ્તક જ બનાવી દો ને યાર. હાથમાં તો બનાવશો એમ બાપુ? અરે બાપુ તો તમારા કુંડલી મેં પીવડાવો તમને જો ખબર નહીં. શું વાત કરો? તો યાર મેં બાપુ તો મોટા ગયા. પીવો જ છે યાર. પીવો જ પડે ને એ તો તમે પીવાના જ આ છો તો તમે પીવા આયા છો એટલે તમને પીવડાવવાના તો લોહી તમને- પીવા આયા હોય તો કે લોહી જ પીવાના હે તમે જો મારા દીકરા કે ચા પીવી હે ને ઓલો કે મન ની આવતી આ વરી કે ઘરે સગડી હોય એવી તમે હોય ભૂલે સગડી. ચૂકે જો આ વરી કે ગરી મૂરી થાય તમે ભૂલે ચૂકે તો ઓલાને તો પૂછાય જ નહીં ને એ તો બધાનો શેઠ લાગે ઓલાની કંઠીન બંટી. આપડે તો ઘરે નહીં મૂકતા ચા. હા, જો આમાં તો શું છે, ગરીબ માણસ ઇલેક્ટ્રિક સગડી હોય ને પેલી લાઈટ વાળી ચા ભરાય ને બધું નાખી રહ્યું અત્યારે એટલે પીવી જ છે મને નહીં આવડતું. હું તો બધું ફોનમાં જોઈ જોઈને ને ફોનમાં જોઈ જોઈને ચા ને બા ચાલશે નહીં? બધું મને ચા આવડે એ બધું. તમે તો શું આ મુના બાપુ પાસે બસ સ્ટેન્ડ ભેગા થાય એટલે પાછા પેલી પકોડી એમને બહુ ભાવ આવે. હા પકોડી મેં અરવિંદ અમારું મિલન પકોડી મેં 50 રૂપિયા અમારી પકોડી ખાઈ જાય બરોબર. મિલન વાલે કી પણ એમને એમ પાણીપુરી. થવું જોઈએ કે લાવો આજે આપણે ખવડાવીએ પણ એમને એમ નહીં થતું કે આજ હું ખવડાવું. એટલે ઓનલાઈન કરવાનું થાય એટલે કાઠા પડે બાપુ. અને આ બાપુ તો હપુજી ખવડાવતા જ નહીં. હા, મજા તમે ઘરે એકદમ મસ્ત તરસ લાગે. આ કોક દિવસ હોટલમાં એવું જાય ને, બધું ના અરે બાપુ ખવાય. પાણી ચીબાજ, બાપુ પાણી ચીબાજ હોય. ચાલ આખું આમ પેલી બાજુ તલાવડી બાજુ જજે. વાહે ટોકી રહી એ, ટોકી. મારો દીકરો એ આ શું કે ગમે તાણે રાત્રે ફોન કરે ને કે મારે તો કામકાજ બહાર નું ફરવાનું હપ્તાનું એટલે 7:30 ફોન કરે દિલુભા ક્યાં હોય એટલે એમ કહું કે દાડા એટલે મારા હાથું તાહી પનીર લેતા આવજો ને કાં પછી કે મંચુરિયન લેતા આવજો ને અને પછી બસ સ્ટેન્ડ રાહ જોઈને ઉભો હોય ઠેલી લઈ લે ને પછી કર આમ કર રો પૈસા છૂટા નહીં કાલ લઈ લેજો ને પછી કાલ એની પડતી જ નહીં મારા બેટાની. હું બાપુ ખરેખર નહીં આપતો. બાપુ તમને વહેલો મોડો આપી દઈશ ચિંતા ના કરશો. હા એ તો વેલા મોડા આપી દીધા ને. આવી તો દૂધ જ હોય ને દૂધે દૂધ દેવા. આપણે એવા કોઈને નહીં રાખ્યા યાર. કોઈ ના નહીં તો. કોઈ નહીં આપ્યા આપણે આપ્યા ને કોઈને રાખે ના, ના, નહીં. આપણે મિત્રો પાલું ભરજો ને વડીલ આપણે કોઈ પૈસા આલ્યા નહીં અને આલવાના નહીં ના ના આપવા પડે યાર. એવું છે આપવા પડે. તો મિત્રમાં આલવો પડે. વ્યવહાર બીજાનું કઈ હોય ને તો વસ્તુ અલગ આવે. વ્યવહાર નો સાચો લાગે વ્યવહારનો બહુ તો સાચો. તો મારા ઓલા લઈ ગયો તો 500 હાલ એમાં એવું છે કે બાપુ ઓનલાઈન તો ખાતું બંધ મારું વસ્તુ એ છે. મારા બધા પૈસા ઓનલાઈન પડ્યા. હવે બેંક નું ખાતું બંધ થઈ ગયું. હવે મારે અપડેટ કરાવું ને પછી મેળાવું મારું બધું વસ્તુ એ છે. તારું તો બધું બંધ થઈ જશે માતાજી કરે ને. બોલો હવે આમાં લા મુનુભા હા અને કાલ કામ વડોદ બાજુ જતા હતા લા એ તો દવાખાને ગયો તો પણ બધા જબરી થઈ તમ શું થયું? દવાખાને ગયો તો શરીર આમ નકરું ભાગતું તું કરતર સાથેથી
તે ડોક્ટરે દવા આલી પણ કીધું કે જમીન લેજો. એવું. હવે એને કોણ સમજાવે કે આ જમીન હતી તો બાપ દાદાએ વેચી મારી. જમીન હોય તો માદા પડવી લે ઈ નહીં બાપુ, ઈ તો આ જમીન લેવાનું નથી કહેતા. તો જમીન એટલે ખાઈને લેજો તમે, એમ કહેતા હતા. એવું કહેતા હતા. તો પછી તાણ હું તો કહું એમ કહેતા હતા જમીન લેજો. કીધું હા જમીન લેવાનો વેત હોય તમે એવું સમજ્યા એમ? હોય તો જ માદા પડવી. એવું નહીં, આપણે ખાઈને લેવાનું એમ. એવું હતું એમ. હા, તો હું તો ઉભો જ ના રહ્યો. કીધું ભાઈ આપડે વેત નહીં જમીન લેવાનો. એવું હે ને. તો તું એ બધા રહી રહીને બોલ્યો તો કાલ તું બેઠો તો ધારે ના આવે. તમે મને ચા કેવા રહ્યા હતા? તમે દીકલા જ હતા. મને ફોન કરીને આવી ગયા કે આબુ હે, મેં કીધું ભરે હું આવું છું તો ઈ પેલા થી નીકળી ગયા. આના પણ તો મારા મને ચમે વિચાર ના આવી જમીન નો. એટલે આ જમીન તો તમે ચાઈને લઈ શકો. એ તો એમ કહેતા છે તમે આ ખાઈને જમીન તો આપણે કોઈ હવે ના લઈ શકીએ. તો ભાવ તો જો. હું એમ તો કહું છું કે ડોક્ટર ચમ ભૂલી ગયો હે દાદા બાપુ અમારા હે જમીન વેચવાનું કામ કરતા લેવાનું અમને પાદરું લેવાનું તો શીખ્યા જ નહીં ને. હે. આમને તો કઈ હતું જ નહીં એટલે કઈ જાઉં લેવાનું વેચવાનું. અને આ ભાવી જમીન લેજો એટલે મને તાવ તરત ઉતરી ગયો પટલે. માતાજીની દયા છે. મારા હે ને 10 વીઘા જમીન હે ખાલી, ફક્ત 10 વીઘા જમીન હે, પણ ભગવાન માતાજીની એટલી દયા છે કે એટલું બધું ઉગે છે ને અંદર, એની કોઈ સીમા જ નહીં. બાવરિયા જો પંઠિયા, બાવરિયા અને બોયડી થાય, 3 વસ્તુ થાય, પણ એની માના કોઈ તું વાત જ છોડ દે, કોઈ ખેતરમાં અંદર પગ ના મૂકી શકે. એવું એમ? એટલી તો આંખ હે બોયડીની. પંઠિયાનો આ કરે એ બધું ખબર. બાવરિયા શું? આપણે અને શું અમારે કર્યું હોય તો- ત્યાં જમીન તાણ. મારે ને જોન્ટી ને તો અમારા દાદા જેવું કામ સારું કરીને ગયા ખબર છે. એમને ખબર હતી કે છોકરા કઈ કરે કે ના કરે પણ જમીન તો વેચશે. એવું? તે જમીનો જેવી આલીને ગયા હે ને તે વેચાય એવી જ નહીં. એકેય, બે માં એકેય. 2 મહિને એક નહીં. શું વાત. હા તમારે આજ દસ્તાવેજ કરો થાય જ નહીં. એ દયા હે, એ તો કોક ને જ હોય દયા. ના અમુક ના ઘણા એવા હોય 100 વીઘા વેચી મારે તો કોઈનું નામ જ ના હોય, એકલું જ હોય. ફટ સહી કરે જઈ, ફટ સહી કરે જઈ. અમે તો આખું ખાનદાન બેસીને સહી કર્યું ને તો અમારી તોય જમીન ખોટું પડે. આને તો સમજ્યા કે નવી શરત નહીં પણ તમારે શું ડખા હે? એ તો અમારે તાણ એમ વાતું અમે દરબારી કે જીવત એવા હી. એ તો મને ખબર હે. અમારી જમીન ના સાચી તમારી. એમ થોડા દસ્તાવેજ થાય અમારી જમીન ના. હા, થાય, થોડા થઈ ગયું, થાય. અમારે બધું મર્યાદા થી હોય. મર્યાદિત થાય. હોય હમણાં કરાવો થોડું તો મને થોડા પગે હરખું રહ્યા. હમણાં જોન્ટી આવ્યા તો અમાર ઘરે તો કે બાપુ તમારા ઘરમાં ટાવર નહીં આવતા. કીધું અમારા ઘરમાં અમે આવી તો ખોવા કરો ખાવા પડે. આ બધું મર્યાદા થી ના આવે. ટાવર આવતો હોય ના કોઈ અમારા ઘરમાં પૈસા નહીં આવતા ને ટાવર આવે તો પૈસા આટલા કાયદા થવા આવ્યા. હવે 35 પહોંચી જાય તો કોઈ પૈસા નહીં આવ્યા. અને અમે આવા મોસારા તો ઘરમાં જઈ ખોવા કરો ખાવા પડે. મર્યાદા હોય મર્યાદા હોય. અને ટાવર એમને એમ ગરી જાય ના, ઈ ના આવે. અમારા ઘરમાં ટાવર ના આવે. 70 વાર વિચાર કરવું વાત પડે. સાચી છે. હવે ચા આજ ઉકળી જશે કે પછી ચા કેવું લાગે છે તમને? મને લાગશે હવે થઈ જશે. એક હાડી ફૂંક માર્યા જેવી એટલે આપણે પેલા રવિને ટોકો પાડલો ને, પેલા પાણી પીવા જો તલાવડી. પડ્યો ના હોય. અલ્યા રવિ, એ રવિ અલ્યા આવજે. શું કરા તું હજુ? એટલે આ બોરમાં ભૂડું હલવી રહ્યું. બોરમાં ભોડું હલવી રહ્યું લાગે ભાઈ. જા ને જોન્ટી કાઢતો હોય ને જે પડ્યું ના હોય. જા 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 જા. અરે ભાઈ આવજે જલ્દી. ચા જોઈ લે. મારું ખૂચી રહ્યું તું જો. ચા ખૂચી લીધો. હા ખૂચી ગયો જો બુઢા પેટ ને પેટ બગડી જો. તું ખુદા એવા જ કામ કરે છે. ઈ પોકમાં ચા ભાઈ, બનાવે. ભાઈ, ચા રવિ, મૂકી હે. રવિ તું ખુદા એવા કામ ના કરીશ તું. તું શાંતિ રાખ. ખુલે ને યાર એક તો ખૂચાણો યાર હું અહીંયા. એ ખુચા એવા જ કામ કરે તું ભાઈ. જવા દે ને હવે તારી વાત જ કઈક અલગ હોય એની. ચમ તારા કામ જ હું પાણી પીવા જઉં છું અત્યાર સુધી હોય અહીંયા. એટલે પણ જે ગાંઠો જ નતો જડતો ને ત્યાં નમક ખુદા કીધું હોય તો બાપુ ગરમ પાણી ના બાપુ આ પાણી મેલ્યું છે. તો તું અહીંયા પણ- તમે જોયો જ નહીં. તો કહું તો શું તું તારા ક્યાં છે? ખૂચાય જ ને આવડો મોટો જગ નહીં દેખાતો. આ એમ કેવું છે? કદાચ સર મને કોઈ કેમ કે મારે ચશ્મા સર મેં ના ભાડ્યો નું જવું. પણ તું તો બુઢા આંખ તો જો તારી. ચમ આખી એટલે એ, અને હારું કાલ પ્રોગ્રામ કરવાનો હે તો મુનુભા લિસ્ટ તો બનાવી દેજો મસાલાનું. લીલા લિસ્ટ તો ભૂકા. હું બનાવી દઉં છું. તમને દાળ આવડે? ના દાળ બનાવી શેનું list બને? જો તું 35 ના મસાલા ખાય ને હા. ચિયા કેવાય કાચી 35? કાચી પાતી 5 વાળી કાચી 35 લખી લો હા. મસાલા. કાચી પાતે પણ ડાયરેક્ટ ફોન નો મેસેજ કર્યું ઓનલાઈન. અલ્યા કાચી મેં પાતળી તમે ના હોય. પ્રોગ્રામ કરવાનો હે કે ભોપાનો નહીં ભૂખ્યા નહીં એટલે એ મસાલાની રાખવાના. વાત આ એમ તો કહું છું. તો આ દાળનો મસાલો ઓ અચ્છા ઓલો બાદશાહ મસાલા કી નકરા બાદશાહ મસાલા દાળ ના થાય. તે ઓલા હંટર ને પૂછી આવજો મસા થયા હતા ખબર હે હંટર તો અત્યારે બહાર નથી. કયા ગામ હતો? કયા ગામ હતો? ઈ તો આઈ ગયો કરે. આઈ ગયો. આયો પણ પૂછજો મસા થયા છે વાળું કરતો તો થાઈલેન્ડ જો થાઈલેન્ડ. થાઈલેન્ડ ગયો. મસાલો મટાવો. થાઈલેન્ડ
જોન્ટીભાઈ મસા વટાડવા ગયો તો ના એને કામથી ગયો હતો ઈ. અચ્છા મેં કીધું મસા માટે ગયો તો ઓપરેશન થાઈલેન્ડ મંદિર છે ને હા ત્યાં આગળ યાર વ્હાઈટ એલિફન્ટ બુદ્ધાના મંદિર ગૌતમ બુદ્ધના બહુ જોવા લાયક છે. બહુ ખૂબ જોવાલાયક છે. એટલે લાલો રોવા માંડ્યો છો નમલાલભાઈ કઈ યાદ આવ્યું છું? ના ના ભાઈ ધુમાડો થાય છે હા. આ જો ને યાર આ ધુમાડો થયો એટલે એટલે ખેતરમાં તો બધું થાય ભાઈ ધુમાડો થાય ને ગરમી થાય ને ઠંડી થાય ને કેજે આબુ તો ઘણું છે પૈસા હોય તો કહો મને હું આવું છે મરવા લાખ પૈસા તો આવું ને આવું લઈને આવે ને. તો પછી શું હા એટલે ધર્મશાળા ખોલી છે મારે એક છોકરો ને એક છોડી છે. તો ભાઈ એમ રાખો ને અત્યારે અમારે નહીં આવું કઈ એ થાઈલેન્ડ તમારે જવાનું કામ અમારું કામ નહીં થાઈલેન્ડ ફરવાનું કારણ કે તમારી જમીન બાપ દાદાની એક વીઘો ઓછી કરશો તમને કોઈ નહીં કે અને અમારા જેવા જોડે નહીં તમે લાલભા વચ્ચે કેદારનાથ કરવાની જીયા વાત જ કરવાની ના આવે ને. શું કહો કેદારનાથ જીયા હો ને તમે વચ્ચે કે હા કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર બધે ફરી આવ્યા તો સંતો ભગવાન મળ્યા તા નતા મળ્યા ત્યાં તો ભગવાન જ જોયા બધા મેં એ શું કરતા હતા? બધા શાંતિથી બેઠા કે બેટા આ આવો તો અમારે જે ના હોય આમ બોલતા તા ખરા તમે એક વાર જાઓ તો ખરા તમને દર્શન આપો અમારે ભાઈ ચા એ કામ અમે વાંચા નહીં આવતો ને ચણિયા દર્શન કરો જો. બહુ ભક્તિ ને મંદિર ને દર્શન કરવા કોણ જાય ખબર હે? હમ. જેના પેટમાં બહુ પાપ પડ્યું હોય જેના કાંડ બહુ કર્યા હોય ને વાત ઈ વાત પાપી માણસ પાપી માણસ પૂજા થાય. વધુ કરે. પાપી માણસ ભોળો માણસ કોઈ દી પૂજા ના આ કરે. નમન નમન में फेर है हाँ। में नादान નાદાન दुगलबाज तो दोडाना में सूता चोर कमान વાહ 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 क्या बात આમાં है એવું હોય કે અમે કેદારનાથ એટલે આ જઈએ, શાયરી પાપ નહીં. ધોવાઈ જાય. તો દુહો હે. ओए એવું છે એમ તમતાર આ તો એવું ક્યાં જો તમારે તમે સાહિત્ય અમને તો ખાવ એ પડે એવું માનની મને feeling માન્યતા હોય છે છે ને પ્રમાણે યાદ રહેજો ભાઈ. એવું હતું હે કારણ કે અત્યારે બધા કોઈ ચોખા નહીં દૂધના ધોયેલા તો કોઈ નહીં ના ના હું પાણી બધા ધોઈ લઉં જેવા છે. દૂધનો ના, ના, હું ભાવ પાણી જો ધોઈ લઉં. 70 રૂપિયા લીટર હે, કોણ દૂધ દૂધના હું પાણી ધોઈ લઉં પણ દૂધ નહીં પણ પાણી ધોઈ લઉં કેવું છે આ બાબતે? સાચી વાત. દૂધના ધોયેલા છે કોઈ ના કોઈ તો પછી ના હું પાણી ધોઈ લઉં હા જો આ મુન્ના બાપુ બેઠા પૂછી જો બાપુ કોઈ આમ મારા સામું જોઈને બોલજો આમ મારા સામું દૂધના ધોયેલા છે કોઈ આમ જોઈને તો બોલો કે હા કે ના મને રોગો આવી ગયું છે કે નહીં એમને ખબર જ છે કે હું જ પોતે જ નહીં દૂધનો ધોયેલો એટલે હવે બીજાને તો શું કેવું યાર, મારી મારા વાત મતે. થાય હા ચા થાશે નહીં હું લાકડા લેતો રે બસ લાગણ પારો સામે હશે જો મારો વિચાર એવો હતો કે આજ તપેલી મૂકીને જઈએ કાલ દાળ કરવા આવીએ ને પ્રોગ્રામ એટલે પેલા ચા પી પેલા લેશું. ચા પીને પછી દાળ પ્રોગ્રામ કરો દાળ નો. બરોબર છે મને તો એવું જ લાગે હજુ કઈ હર્યું નહીં નકરો ધુમાડો ખાવી ઊંઘવા. એ આજ મારે બેટી ચા થાતે જોન્ટે હા બાબુ કાલ દાર નો પ્રોગ્રામ તો હે હા. પણ ધ્યાન રાખજે કોઈ પી બી ના આવે તને ખબર છે ને ના. મને એ વાતની ચડ હે તમને નફરત એવી મારી નફરત હે બરોબર પણ આપણે બે જણ હે એવા ઓલો લાલો હે દિલુભાઈ એવા હે બરોબર એટલે હું તો એટલે તું સાચવી લેજે આઈ તો વાંધો નહીં કારણ કે મારે તો એક મુદ્દો છે ને બીજી થાહે આ સાચી વાત બરોબર મારો મગજ હાવ ગ્યાલ પાડ્યો હે દારજી અને મને અઠામાં એક હાથવાય માર ખાઈને જાય એવું ના થાય ના ના હું કહી દઈશ કે ભાઈ દારૂ નો પ્રોગ્રામ કર્યો ખરા આપણે પણ આ દારૂ બારૂ કે પીવાનું નહીં હા ભાઈ ઈ કામ તારું આ તો કહી દઈશ તારે સાચવી લેવાનું આ તો કહી દઈશ બાકી એક કરતા બીજી થાહે ના ના વાત સાચી ના સમજ્યા? આઈ જ ના હા મારી અડધી જિંદગી જેલમાં જ જઈ છે એ વાત સાચી તમે હજુ હમણાં તો છૂટી ના મહિના પહેલા અને એક મુદત તો હજુ કાલ હે જ અને બીજી પડશે તો વાંધો નહીં આઈ જ ના. બરોબર હા તે વાંધો નહીં કહી દઈશું હા ધ્યાન રાખજે બીજું કહો ચા થયો કે નહીં હવે આપણે હા થઈ ગયો ચા બનાવવાનું કરો આપણે